તો કેમ છો મારા કલેજાઓ? મજામાં ને? સ્વાગત છે ઘણા બધા મહિના અને એક વર્ષ પછી મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરવાના છે, કારણ કે થોડીક ફેમિલી પ્રોબ્લેમના કારણે આપણે બંધ કરી દીધું હતું. પાછું કન્ટિન્યુ કરવાનું છે મિત્રો. આ છે આપણા ઘરની બહારનું તમને જૂનું જાણીતું. અત્યારે વાગી રહ્યા છે 7:30 અને હું જઈ રહ્યો છું કોલેજે. તો ચાલો મિત્રો નીકળી જઈએ કોલેજે જવા માટે આપણી બાઇક લઈને. એ બાઇક અહીંયા જ છે. ચાલો મિત્રો નીકળવી. તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે તો ઘણું બધું નવું જોવા મળશે. મિત્રો ઘરેથી પગી ગયો છો સડકે અને વાટે ઊભો હતો કિશનને, અને સૂર્ય ઉદય થઈ રહ્યો છે. જોઈ શકો તો મિત્રો લોકેશન ગામડાનું યાર. કિશનની વાટે ઊભો હતો. કિશન અહીંયાથી આવશે. કિશન આવે પછી નીકળવી આપણે લોકો. તો મિત્રો કિશન આવે એટલે મળાવ. તો મિત્રો અમે લોકો આવી ગયા છીએ કોલેજે. કિશનભાઈ કેમ છો મારા ભાઈ? મજામાં? મજામાં. ઘણા મહિના પછી મળ્યા છે આપને. એક વર્ષ જેવું થઈ ગયો મેં કોલેજના ગાર્ડનમાં આવ્યા. તો મિત્રો આજે મારા કોલેજનું ગાર્ડન. સેમ વનમાં અમે અહીંયા જ રહેતા. હા સેમ વનમાં અહીંયા જ કાઢ્યું, પણ એટલું બધું કઈ લેવાનું છે નહીં મિત્રો અહીંયા. તો સેમમાં અમે પાછા છે કેટી નથી ને એટી. ક્યાં મારે છે એક મારે કેટી છે એકમાં, સેમ 4માં એકમાં છે. બસ તે બહુ નો સારું ન લાગે. અને મિત્રો હવે અમારે જવાનું છે સીધું એક ફોર્મ લેવા. પછી અમારે કરવાનો છે કયો કોર્સ? શું કરવાનું છે? ઇન્ટર્નશીપ કરવાની છે કિસ ફૂડ પ્રાઇવેટ લિમિટેડની અંદર. તો મિત્રો અમારે હજી જવાનું છે અમારા ટીચર પાસે ફોર્મ લેવા. ફોર્મ લઈને પછી અમે જાશું સીધા ઇન્ટર્નશીપ અમારે કરવાનું છે કિસ ફૂડ પ્રાઇવેટ લિમિટેડની અંદર. બેને મેળ તો 100% આવી જ જાય. બેને યાદ કરવાનું છે. અમારો મેળા નહીં વહેલા આવી દેના. હા તો ચાલો મિત્રો અમે હવે મેડમ પાસે આવી. હા રીલ બનાવી નાખવી. આ મિત્રો આપણે નાના જાત્રાથી મહુવાથી નાના જાત્રા અત્યારે હું રહ્યો છું. આ રોડ બને છે પણ આમાં એવું લાગે કે આમાં એકલી ધૂળ વધારે ઉડે. મિત્રો તમે પાછળ પણ જોઈ શકો છો અને આગળ પણ જોઈ શકો છો. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે, કારણ કે ઘરે અંદરથી બંધ છે. અંદરનો દરવાજો જે આપણે મેન ગેટ છે ને ઘરે કોઈ લાગતું નથી, એટલા માટે આપણે બીજો ગેટ છે ત્યાંથી વી આવ્યા છીએ. અને આ છે આપણે નાના જદરાની મસ્જિદ મદ્રાસા અતિક બાપુ. અને મિત્રો આજે તો મહુવા કંઈ જવાનું નહીં, કારણ કે ગાડી કાલે ચોરી થઈ ગઈ હતી. તેમાં લોક નખાવાનો હતો, લોક બુક નખવી દીધો છે. અને અત્યારે આવી ગયો છું ઘરે. કલાકથી ખકડાવું. તો મિત્રો હું આવ્યો તો ઘરે. આમ તો મીંદડી યાર રહોડામાં ક્યાં ચડીને બેઠ. ઘરે પોગી ગયો તો મિત્રો, કંપની હતી. મીંદડી તો ક્યાં ચડીને બેઠી હતી. પણ મમ્મી કે રહોડામાં કારુંનું કંઈક પસાડે છે પણ મીંદડી છે. અરે અરે યાર વાહ મીંદડી વાહ. તો મિત્રો ઘણા બધાને એમ છે કે છેલ્લા એક વર્ષથી હું ક્યાં ગાયબ થઈ ગયો હતો. ગાયબ તો આપણે ક્યાંય નહોતા થયા મિત્રો, કારણ કે થોડીક માથે જવાબદારીઓ આવી ગઈ હતી. એટલા માટે એમાં એવું છે કે મિત્રો જો મારે કોલેજ પણ સ્ટાર્ટ છે અને સાથે સાથે જોબ પણ ચાલુ છે. 7:30 થી 1 વાગ્યા સુધી કોલેજ આવું. 1 વાગ્યા સીધો કોલેજથી ઘરે આવું, જમી લઉં, જમીને સીધો 2 વાગ્યા કંપનીએ જાઉં. 2 થી 10 8 કલાક ત્યાં અને 8 કલાક કોલેજ આવું. એટલે 16 કલાક તો આમને નીકળી જાય ને બાકીની 8 કલાક આપણે સૂવા માટે હોય મિત્રો. અને હવે સૂવાનું ભલે ન થાય તો ઠીક છે, બાકી હવે વ્લોગ કન્ટિન્યુ રાખવાના છે. તબિયત પણ થોડીક બગડી ગઈ છે મિત્રો, કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે હું તમને થોડુંક આપી દઉં આપણા ઘરનું. જો અહીંયા આપણે મોર બધું આવી ગયું છે આંબામાં. હવે મિત્રો કેરીઓ આવશે મસ્તની, કારણ કે અત્યાર સુધી તો કાંઈ એટલી બધી આવી નથી. મતલબમાં ગયા વખતે આવી હતી 1-2. અને અત્યારે તો જો અહીંયા પાતરા છે, આંબો છે, અહીંયા આ બાજુ 2 નાળિયેરી છે મિત્રો. અને બાકી તમને હજી એક વસ્તુ બતાવું મિત્રો. 1 વર્ષની અંદર ઘણો બધો ફેરફાર થઈ ગયો છે મિત્રો. અને થોડોક નહીં પણ ઘણા બધા પ્રોબ્લેમો પણ આવી ગયા છે લાઈફમાં. કાંઈ વાંધો નહીં મિત્રો, એ તો બધું આયા જ રાખે લાઈફ છે તો. અને અહીંયા જોઈ શકો છો મિત્રો, એક અમે 2 પોપૈયા યાર કેટલા બધા આવ્યા છે. જોઈ શકો છો તમે લોકો. અહીંયા પણ છે અને સામે પણ છે. અને એની કરતાં વધારે તો મારી ગાડીમાં અમે દાબો નાખેલો છે, કારણ કે કેટલા મહિનાથી મિત્રો અહીંયા પડી છે. મેં ગઈ વખતે 1 વર્ષ પહેલાં મારથી ગાડી એક્સિડન્ટ થઈ ગઈ હતી. ત્યારથી લઈને આજ સુધી ગાડીને બહાર મારા પપ્પાએ કાઢવા દીધી નથી મિત્રો. જોઈ શકો છો પપૈયા પાકી ગયા છે ઘણા બધા યાર. કોઈને ખાવા હોય તો લઈ જાજો મિત્રો.
અને ઘણો બધો પ્રોબ્લેમ આવ્યો મિત્રો લાઈફમાં. ધીમે ધીમે બધું કહીશ, પણ કાંઈ વાંધો નહીં. અમારા ટોમીભાઈ પણ કારોના સામું જોવે છે, જોઈ શકો છો મિત્રો, બતાવી જ. ઘણા બધા યાર પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં પ્રોબ્લેમ તો એટલું બધું તો કાંઈ નહોતું મિત્રો, પણ ટાઈમ નો રહેતો મેન તો. ને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ એવું કાંઈ તો છે જ નહીં મિત્રો. આપણે ટાઈમ નો રહેતો મેન મુદ્દો એ. ને મારો ખુદનો ખર્ચો મારે ખુદે ઊભો કરવો હતો, એટલા માટે મેં જોબ પણ સ્ટાર્ટ કરી દીધી. ને ત્યાં મિત્રો મારી સારી એવી સેલરી પણ છે અને સારી એવી પોસ્ટ પણ છે, કાંઈ ટેન્શનવાળું નથી. અને કાંઈ નહીં મિત્રો, તો હવે આપણે આ વ્લોગનો કરી દેવી એન્ડ. વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારા ભાઈને સપોર્ટ કરજો. અને આપણી એક ઇન્સ્ટાગ્રામની અંદર નવી પેજ છે આપણું નાના જાત્રા કરીને, તો તેને પણ ફોલો કરતા આવજો. તેમાં 1000 ફોલોવર્સ પ્લસ છે, 1100 થઈ ગયા છે મારા અંદાજ મુજબ. ખાલી આપણે 3 મહિનાની અંદર એટલા કવર કર્યા છે અને હજી આપણે ઘણું બધું આગળ વધવાનું છે. એટલે મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. બાય બાય.